નમસ્કાર મિત્રો. મિત્રો આજે તમારી સમક્ષ વૃષભ રાશિના જાતકો માટે અથવા વૃષભ લગ્નના જાતકો માટે કયો બિઝનેસ ખૂબ જ એમને લાભકારક બને છે, ધનવાન બની શકો, આજે વિશેષ ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ. ઘણી વખત ઘણા બધા મિત્રો પોતાના બિઝનેસમાં સફળ થતા નથી, અથવા બીજાનો બિઝનેસ જોઈ, મિત્રનો બિઝનેસ જોઈ અથવા કોઈ સંબંધીનો બિઝનેસ જોઈને પોતે એ જ બિઝનેસ કરે છે, પણ એમાં મોટું નુકસાન થાય છે. એ સાથે એ બિઝનેસમાં સફળતા નથી. પણ આજે તમારી સમક્ષ વૃષભ લગ્ન હોય, વૃષભ રાશિ હોય તો આપને કયો બિઝનેસ કરવો જોઈએ એ સવિસ્તાર આપણે ચર્ચા કરવા જઈ રહી છે. મિત્રો, જન્મ કુંડળીમાં જો વૃષભ લગ્ન હોય તો તમારા સ્વામી છે શુક્રદેવ. સાથે 3 જગ્યાએથી બિઝનેસ ખાસ જોવામાં આવે છે. આ 3 ભાવ કયા છે? પ્રથમ ભાવ, સાથે 7મો ભાવ અને 10મો ભાવ. આ 3 ગ્રહો, 3 ભાવ એના બિઝનેસને સફળ બનાવે છે. આપનો રાશિ સ્વામી શુક્રદેવ થાય છે અને 7મા ભાવનું સ્વામી છે મંગળદેવ. સાથે કર્મ ભાવ એટલે 10મો ભાવ, 10મા ભાવનું સ્વામી થાય છે શનિદેવ. આ 3 ગ્રહોને જોવા ખૂબ જરૂરી છે. જો લગ્ન મજબૂત હોય, આપના રાશિ સ્વામી મજબૂત હોય તો તે બિઝનેસ કરવો જોઈએ. અથવા 7મા ભાવના માલિક જો બળવાન હોય તો એ બિઝનેસમાં લાભ થાય છે. અથવા 10મા ભાવના માલિક એટલે કે શનિદેવ જો બળવાન હોય તો તે બિઝનેસમાં લાભ થાય છે. આ 3 ગ્રહોના જે બિઝનેસ છે એ અલગ અલગ રીતે છે, પણ માણસને સફળ બનાવે છે. હવે 3જા ભાવ, 6ઠા ભાવ, 8મો ભાવ અને 12મો ભાવ, આ 3 ગ્રહોમાંથી આ 4 ભાવમાં કોઈ એક ગ્રહ બિરાજિત હોય, એમની અંશકળા ઓછી હોય, પાપ ગ્રહ સાથે હોય તો તે બિઝનેસ ન કરવો જોઈએ. સાથે આ 3 ગ્રહોની કોઈ બીજા ગ્રહો સાથે શુભ યુતિ બનાવતા હોય, શુભ યોગ નિર્માણ કરતા હોય તો તે બિઝનેસ અવશ્ય કરવું જોઈએ. મિત્રો, હવે સૌથી પહેલા તમારી સમક્ષ કયા શુક્ર બળવાન હોય તો કયો બિઝનેસ કરવો જોઈએ એ વિશેષ ચર્ચા કરીએ. પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો. સાથે બીજાને મદદરૂપ થાય તેના માટે આ વિડીયો ખૂબ શેર કરજો. સાથે મિત્રો, જે પણ ચર્ચા કરીએ છીએ રાશિ અને લગ્ન ઉપર કરીએ છીએ, પણ તમે તમારા જન્મગ્રહો કેવા છે, સાથે આપને આપણી જન્મ કુંડળી બતાવ્યું હોય તો અહીં નંબર દેવામાં આવ્યા છે. આ નંબરમાં આપ સંપર્ક કરી શકો છો. સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે. સાથે ઓનલાઈન જન્મ કુંડળી બતાવ્યું હોય તો તેના માટે તમારું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ, સુનિશ્ચિત દક્ષિણા આપ કરી આપશો એટલે આપની એપોઇન્ટમેન્ટ દેવામાં આવશે, આપને સમય દેવામાં આવશે. ત્યારે કોલ કરશો એટલે કુંડળી વિશે માહિતી દેવામાં આવશે. તમારા પ્રશ્નો પ્રમાણે શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે અને સરળ ઉપાય બતાવવામાં આવશે. મિત્રો, હવે વાત કરીએ, જો આપનો લગ્ન સ્વામી શુક્ર મજબૂત હોય તો કયો બિઝનેસ આપના માટે સફળ બનાવે છે? માણસના જીવનમાં જ્યારે સફળ બનાવે ત્યારે દરેક કાર્યના સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે. સાથે મિત્રો, એ જ કળા એનામાં નિપુણ હોય એટલે એ કરોડપતિ પણ બની શકે છે, અબજોપતિ પણ બની શકે છે. સાથે એની દરેક ઈચ્છાઓ જીવનની પૂર્ણ થાય છે. ધન હોય તો દરેક ઈચ્છા પૂર્ણ થાય, પણ ધન ન હોય તો જીવનમાં જીવવું ખૂબ મુશ્કેલ બને છે. એટલે આપણે બિઝનેસ એવો જ કરવો જોઈએ જેના નિપુણપણા હોય અને ગ્રહોની સ્થિતિ પણ સારી હોય. શુક્ર જો તમારો મજબૂત હોય, બળવાન હોય તો તમારે ભૌતિક સુખને લગતી દરેક આપને બિઝનેસ કરવો જોઈએ. જેમાં ખાસ કરીને શણગારની દરેક વસ્તુ, બ્યુટી પાર્લરની દરેક વસ્તુ, બેનો ખાસ કરીને બ્યુટી પાર્લરના બિઝનેસમાં ખૂબ સફળ થતા આપણે જોયા છે. બ્યુટી પાર્લરની જે વસ્તુ આવે છે જેનું વેચાણ પણ કરી શકો, એનો શોરૂમ પણ કરી શકો, દુકાન પણ કરી શકો, આપના માટે ખૂબ લાભકારક બની શકે. સાથે ભૌતિક સુખમાં અત્તર આવે, એ અત્તરનો બિઝનેસ પણ આપના માટે ખૂબ સારા લાભકારક બની શકે. શુક્ર જેનો મજબૂત હોય એ સારા જ્યોતિષકાર પણ બની શકે છે.
જે બીજાને માર્ગદર્શન આપી શકે. વાસ્તુશાસ્ત્રી પણ સારા બની શકે છે, એમાં પણ એને લાભ થઈ શકે છે. સાથે દુકાન જેમ કે કલા ને લગતી કોઈ પણ, સંગીતને લગતી કોઈ પણ વસ્તુ એ આપ વેચાણ કરી શકો છો. સાથે ફિલ્મ લાઈનની અંદર જે પણ વસ્તુ નાનીથી લઈને મોટી એ આપ વેચાણ કરી શકો છો. ફિલ્મ લાઈનની અંદર સારા કલાકાર બની શકો છો, સારા ડાયરેક્ટર બની શકો છો. ફિલ્મને લગતી ઘણી બધા ડેકોરેશન જેટલી પણ વસ્તુ આવે છે એ પણ આપને ફાયદાકારક બની શકે છે. આજના જમાનામાં મેરેજ ને અનુલક્ષીને જે પણ શણગારની વસ્તુ આવે તેના પણ સારા આપ સલાહકાર પણ બની શકો છો, મેનેજર પણ બની શકો છો. સાથે આપને બાગ બગીચાઓ એ પણ સારું આપ ગોઠવી શકો છો. એના વિકાસ માટે, ખેતીના વિકાસ માટે જે દવાઓ આવે છે તેનો પણ બિઝનેસ આપ કરી શકો છો. બગીચાની આ પ્લાનિંગમાં પણ સારા સફળ વ્યક્તિ બની શકો છો. સાથે એરોપ્લેન, જેને ઘણી બધી વસ્તુ આપણે બનાવીએ છીએ એરોપ્લેનને અનુલક્ષીને, તેમાં પણ આપને લાભ થઈ શકે છે. સાથે આપના ભૌતિક સુખની અંદર કપડાઓ પણ આવે, જે વસ્તુઓ પણ કહી શકાય, એ વસ્તુઓને આપ વેચાણ કરી શકો છો. મિત્રો, આ તો તમારી પાસે મેં શુક્રને અનુલક્ષીને વિશેષ ચર્ચા કરી છે. શુક્ર બળવાનું હોય તો આ બિઝનેસમાં સફળ વ્યક્તિ બની શકો. પણ તમારી જન્મ કુંડળીમાં મંગળ બળવાનું હોય તો તમારે કયો બિઝનેસ કરવો જોઈએ? મંગળ જો આપનું બળવાન હોય તો આપને પ્રોપર્ટી ડીલર થવું જોઈએ, જમીનની લે વેચ કરવી જોઈએ, તમારા માટે લાભકારક બની શકે. તાંબાનો બિઝનેસ, તાંબાને અનુલક્ષીને જે પણ વસ્તુ બનતી હોય તેને તમારા માટે ખૂબ લાભકારક બની શકે છે. સાથે આપ જમીનનું લે વેચ પણ કરી શકો છો, તમારા માટે લાભકારક બની શકે છે. બ્લડ બેંક, જેને અનુલક્ષીને કોઈ પણ વસ્તુ વેચાણ થતી હોય તે પણ આપ લાભકારક બની શકો છો. લાલ પદાર્થથી જે પણ વસ્તુ બનતી હોય તમારા માટે લાભકારક બની શકે છે. સાથે આપ ટેકનિકલ વસ્તુ જેમાં તાંબાનો ઉપયોગ થતો હોય, જેમ કે વાયર હોય તો તેમાં તાંબાનો ઉપયોગ થતો હોય, આવી કોઈ પણ વસ્તુ બનતી હોય તો તમારા માટે લાભકારક બની શકે છે. સોનું શોરૂમ કરી શકો છો, એ પણ લાભકારક બની શકે છે. મિત્રો, હવે શનિને અનુલગતી જે વસ્તુ છે, શનિ આપનો બળવાન હોય તો શનિને અનુલગતી વસ્તુનું વેચાણ કરો તો તમારા માટે ખૂબ લાભકારક બની શકે છે. જેમાં ખાસ કરીને ઇલેક્ટ્રિક વસ્તુઓ જેનું વેચાણ કરી શકો છો, સાથે શોરૂમ કરી શકો છો, તમારા માટે લાભકારક બની શકે છે. સાથે સળિયા, સિમેન્ટ, આ પણ તમારા માટે લાભકારક બની શકે. સાથે ફ્રીજ, ટીવી, કોમ્પ્યુટરને અનુલક્ષીને કોઈ પણ વસ્તુનું વેચાણ કરી શકો છો. સેટેલાઇટ, નેટ, આને અનુલક્ષીને કોઈ પણ વસ્તુનો ધંધો આપ બિઝનેસ કરી શકો છો. સાથે આપ ખેતીના કામમાં પણ જોડાઈ અને ખેતને અનુલક્ષીને ઘણી વખત ખેતીની દવાઓ છે એ આપણા માટે લાભકારક બની શકે છે. લેબરનું મેનેજમેન્ટ કરવું એ આપણા માટે લાભકારક બની શકે છે. પણ મિત્રો, ખાસ વાત, આપનો કયો ગ્રહ બળવાન છે એ જોઈને આપ જો એ બિઝનેસ કરો તો આપણા માટે ખૂબ લાભકારક બની શકે છે. મિત્રો, આજે વૃષભ રાશિના જાતકો માટે વિશેષ કયો બિઝનેસ કરવો જેના માટે લાભકારક બની શકે એ ચર્ચા કરી છે. આવી ચર્ચાઓ યુટ્યુબના માધ્યમથી આપણે કરતા રહેશું. સાથે વિશેષ ચર્ચા એ પણ છે કે જે વ્યક્તિ જ્યોતિષના જિજ્ઞાસુ છે તેના માટે અમે ફ્રીમાં જ્યોતિષ શીખડાવીએ છીએ, જેના વિડીયો પણ મૂકી ચૂક્યા છે. આ ચેનલને જોડાઈ જાઓ અને જ્યોતિષનું મફત જ્ઞાન, ફ્રીમાં જ્ઞાન આપ મેળવી અને બીજાને માર્ગદર્શન સાચું આપી શકો છો. મિત્રો, આવી જ રીતે વિશેષ ચર્ચાઓ તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.